નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલની અંદર. ધોરણ 5 ની અંદર આપણે કેકારોની અંદર જે અલગ અલગ પાર્ટ જોઈએ છીએ, જેમાં ત્રીજા પાર્ટની અંદર આપણે સવારે સરવળ એમની અંદર મોસ્ટ ટાઈમ જે કાંઈ સ્વાધ્યાય પોથીના પ્રશ્ન જવાબ છે એની આપણે ચર્ચા કરવાના છીએ. તો વિડીયો અંત સુધી જોજો. વિડીયો ગમે તો લાઈક કરજો અને તમારા મિત્ર પર વિડીયો શેર કરજો. સાથે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. સાથે આવા ઘણા બધા વિડીયોઝ છે ચેનલમાં મુકાતા હોય છે, પણ તમે જોતા રહેજો. શરૂઆત કરીએ આપણે પ્રશ્ન નંબર 1 થી. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. જેમાં અ ની અંદર જોઈએ પહેલું, વર્ષિલ વિજેતા હોડીવાળા જેટલો ખુશ ક્યારે થયો કેમ? જવાબ લખી શકે. વર્ષિલે પાકીટમાર સમૂહની ધરપકડ કરી તેને રિવરફ્રન્ટ પોલીસ સ્ટેશનમાં સોંપી દીધો ત્યારે તે વિજેતા હોડીવાળા જેટલો ખુશ થયો કેમ કે તે મુશ્કેલીમાં મુકાયેલી સ્ત્રીઓને મદદરૂપ બન્યો હતો. બીજું, પીછીએ પકડ્યો વાર્તામાં છેલ્લે કોણ કોણ ખુશ થાય છે? જવાબ છે પીછીએ પકડ્યો વાર્તામાં છેલ્લે વર્ષિલ નાગરેચા ખુશ થાય છે. બ છે એમાં પહેલું, વર્ષિલ નાગરેચા કોણ હતા? તેનો જવાબ લખી શકે. વર્ષિલ નાગરેચા ગુજરાતના સીઆઈડી અધિકારી હતા. બીજું, પાકીટમાર કોના પાકીટમાંથી રૂપિયા અને ડેબિટ કાર્ડ તફડાવી ગયો? જવાબ છે પાકીટમાર જાનકીબહેનના પાકીટમાંથી રૂપિયા અને ડેબિટ કાર્ડ તફડાવી ગયો. ત્રીજું જોઈએ આમાં, જાનકીબહેને તેમનું ડેબિટ કાર્ડ કેવી રીતે બંધ કરાવ્યું? જવાબ છે જાનકીબહેને બેંકના હેલ્પલાઇન નંબર પર ફોન કરીને ડેબિટ કાર્ડ બંધ કરાવ્યું. ચોથું છે, જાનકીબહેનની બહેનપણીનું નામ શું હતું? જવાબ છે જાનકીબહેનની બહેનપણીનું નામ સરિતાબહેન હતું. પાંચમું છે, જાનકીબહેન અને સરિતાબહેન હોડીની હરીફાઈ જોવા ક્યાંથી ક્યાં આવ્યા હતા? જવાબ છે જાનકીબહેન અને સરિતાબહેન મોરબીથી અમદાવાદના રિવરફ્રન્ટ પર હોડીની હરીફાઈ જોવા આવ્યા હતા. છઠ્ઠું છે, જાનકીબહેન સાથી ગબડી પડ્યા. એનો જવાબ છે એક પુરુષ પાછળથી આવ્યો અને જાનકીબહેનને અથડાયો તેથી જાનકીબહેન ગબડી પડ્યા. સાતમું છે, જાનકીબહેનના પાકીટમાં 500ની કેટલી નોટો હતી? જવાબ છે જાનકીબહેનના પાકીટમાં 500ની 8 નોટો હતી. આઠમું છે, વિજયના હાથમાં રહેલી દાબેલીની શું વિશેષતા હતી? જવાબ છે વિજયના હાથમાં રહેલી દાબેલીની વિશેષતા એ હતી કે તે બાજરીના પાઉંમાં સેન્ડવીચનો મસાલો ભરેલી અને કોબીજના પાનમાં વીંટાળેલી હતી. નવમું છે, વર્ષિલ વિજયને શું કહી આગળ વધ્યો? જવાબ છે વર્ષિલ વિજયને સોરી વિજય, તમારી ટીમને ઓલ ધ બેસ્ટ કહી આગળ વધ્યો. 10મું છે, બંને શંખમંદમાં શું સમાનતા હતી? જવાબ છે બંને શંખમંદે ઊભી લીટીવાળું ગુલાબી શર્ટ પહેર્યું હતું. 11મું છે, વર્ષિલે બંને શંખમંદને બોલાવવા શું સંબોધન કર્યું? જવાબ છે વર્ષિલે બંને શંખમંદને બોલાવ્યા હેલો કેપ્ટન કિશન એવું સંબોધન કર્યું. 12મું છે, પાકીટમારનું શું નામ હતું? જવાબ છે પાકીટમારનું નામ સોમુ સાંગી હતું. 13મું છે, પાકીટમારનું પાકીટ કેવું હતું? એનો જવાબ છે પાકીટમારનું પાકીટ નવાઈ લાગે તેવું અવ્યવસ્થિત હતું. 14મું છે, હોડીની હરીફાઈ કોણ જીત્યું? એનો જવાબ છે હોડીની હરીફાઈ લાલ હોડીવાળા નાવિકો જીત્યા. 15મું છે, વર્ષિલે શંખમંદના સ્કેચ કેટલી વાર બનાવ્યા? એનો જવાબ છે વર્ષિલે શંખમંદના સ્કેચ 2 વાર બનાવ્યા. 16મું છે, વર્ષિલે તે દિવસે કોના જેટલો ખુશ હતો? અને જવાબ આવશે વર્ષિલ તે દિવસે હોડીની હરીફાઈ જીતેલા લાલ હોડીવાળા નાવિકો જેટલો જ ખુશ હતો. ત્યારબાદ હવે જોઈએ ક ની અંદર જે પ્રશ્ન આપ્યા છે. પેલું છે, કોની વાતોથી પીપળો જાગી ગયો? અને જવાબ છે ચકલીઓની વાતોથી પીપળો જાગી ગયો. બીજું છે, સવારમાં ઉઠીને કવિને કયા કયા અવાજો સંભળાયા? જવાબ છે સવારમાં ઉઠીને કવિને ચકલીનું ચીંચી, મમ્મીની બૂમાબૂમ અને દાદીમાનો કૃષ્ણ ભગવાનનો પૂજાપાઠ જેવા અવાજો સંભળાયા. ત્રીજું છે, કવિની સવાર સારી કહેવાય શા માટે? જવાબ છે કવિને સવારમાં કૃષ્ણ ભગવાનનો પૂજાપાઠ તથા ચકલીઓનો અવાજ સાંભળવા મળે છે તેથી તેમની સવાર સારી જ કહેવાય. ચોથું છે, છીંક, હેડકી, ઉધરસ, થૂંકવાના અને નસખોરાના અવાજ લખી બતાવો. એમાં જવાબ આવશે છીંકનો અવાજ આછી, હેડકીનો અવાજ ઉધરસનો અવાજ ખો ખો, થૂંકવાનો અવાજ થૂ થૂ, નસકોરાનો અવાજ ઘર ઘર.
પાંચમું છે કાન ખજૂરાનું અપમાન થાય તેવા શબ્દો કયા છે? જવાબ છે તો પણ બચ્ચા કાન ખજૂરિયા, મુજથી રેસ લગાવીશ, એ કાન ખજૂરાનું અપમાન થાય તેવા શબ્દો છે. ત્યારબાદ જોઈએ એમાં પ્રશ્ન નંબર 2. નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર લખો. જેમાં આપ્યું છે વર્ષિલ જાનકીબહેનને બીજી વાર મળવા શા માટે ગયો? જવાબ છે વર્ષિલ જાનકીબહેનને 1 કલાક પછી રિવરફ્રન્ટના મુખ્ય પ્રવેશ દ્વાર પાસે મળવાનું કહ્યું હતું. તેથી તે સોમુને રિવરફ્રન્ટ પોલીસ સ્ટેશનમાં સોંપીને તે અંગેની જાણ કરવા જાનકીબહેનને બીજી વાર મળવા ગયો. ત્યારબાદ બ ની અંદર પહેલું છે 24 જૂન શનિવારે સવારે વર્ષિલે રિવરફ્રન્ટ પર શું જોયું? જવાબ છે 24 જૂન શનિવારે સવારે હર્ષિલે રિવરફ્રન્ટ પર અનેક પ્રકારના તરાપા, ઓડકા, મછવા અગાઉથી પ્રસ્થાન પુલ પાસે હારબંધ ગોઠવાઈ ગયેલા જોયા. સાબરમતીના બેવ કાંઠા પર લોકોના બક અપના અવાજ આવતા હતા. વર્ષિલ ચિત્ર દોરી રહ્યો હતો. તે દ્રશ્ય અને તેની વચ્ચે 2 મહિલાઓને આવેલી જોઈ. બીજું છે સરિતાબહેને સોરી મેન વિશે શું વર્ણન કર્યું? જવાબ છે સરિતાબહેને સોરી મેન વિશે કહ્યું તેણે ઊભી લીટીવાળું ગુલાબી શર્ટ પહેરેલું હતું. આગળથી તેને ટાલ હતી. તેના લાંબા વાળ મહેંદી લગાવેલા હોય તેવા હતા. ત્રીજું છે વર્ષિલે વિજય સાથે વાત કરવા શું કર્યું? જવાબ છે વર્ષિલે વિજય સાથે વાત કરવા તેનો વર્ષો પહેલાનો જ મિત્ર હોય તેમ તેની સાથે વાત શરૂ કરવાનો પ્લાન કર્યો. વિજય સાથે વાત કરવા વર્ષિલે પોતાના ખભા પર ટપલી મારી. ક ની અંદર પહેલો પ્રશ્ન જોઈએ. અળસિયાને કઈ વાતની મુશ્કેલી છે? એને કારણે એને કેવી તકલીફ પડતી હશે? જવાબ છે અળસિયાને એ વાતની મુશ્કેલી છે કે તેના પગ અને માથું એકસરખા દેખાય છે. એને કારણે એને પગની વસ્તુને બદલે માથાની અને માથાને બદલે પગની વસ્તુ મળતી હશે. બીજું છે અળસિયું અને દેડકો બેમાંથી તમને કોની તકલીફ મોટી લાગે છે ને કેમ? જવાબ છે અળસિયું અને દેડકો બેમાંથી મને દેડકાની તકલીફ મોટી લાગે છે કેમ કે દેડકાને છીંક, હેડકી કે ઉધરસ માટે એક જ ડ્રાવ અવાજ છે. તે પોતાની ખુશી કે દુઃખ કોઈને રજૂ કરી શકતો નથી. પ્રશ્ન નંબર 3. નીચેના પ્રશ્નના ઉત્તર લખો. જેમાં અ છે પીછીએ પકડ્યો એની આખી વાત જાનકીબહેન તેમના પતિ, પુત્ર કે પુત્રીને કહે તો કઈ રીતે કહે? જવાબ લખી શકીએ કે બધા સાંભળો. હું અને મારી બહેનપણી સરિતા 24 જૂન શનિવારે અહીંથી અમદાવાદ હોડીની હરીફાઈ જોવા ગયા હતા. અમદાવાદના રિવરફ્રન્ટ પાસે હરીફાઈ હતી. ત્યાં ફરતા હરીફાઈ જોવા માટેની યોગ્ય જગ્યા શોધતા હતા ને વચ્ચે ફોટા પાડતા હતા. એવામાં એક પુરુષ પાછળથી આવ્યો અને મને અથડાયો. હું ગબડી પડી. સરિતાની મદદથી હું ઊભી થાવ એટલામાં તે પુરુષ ત્યાંથી જતો રહ્યો. હું ઊભી થઈ રહી હતી ત્યારે મને ખ્યાલ આવ્યો કે મારું પાકીટ ખુલ્લું હતું તથા તેમાંથી કેટલીક વસ્તુઓ વેરાઈ ગઈ હતી. જેને ગોઠવવા જતાં મને ખ્યાલ આવ્યો કે પાકીટમાંથી 4000 રૂપિયા અને ડેબિટ કાર્ડ લઈ જનાર એ પુરુષ પાકીટમાં હતો. હું અને સરિતા આ ઘટના અંગે વાતો કરતા હતા. હું તો રડું થઈ ગઈ હતી. મારી દુઃખની વાતો ત્યાં ચિત્ર દોરી રહેલા વર્ષિલ નાગરેચા નામની CID ઓફિસરે સાંભળી ગયા. તેમણે ચિંતા ન કરવા કહ્યું. તેમની સલાહથી સૌથી પહેલા બેંકના હેલ્પલાઇન નંબર પર ફોન કરી ડેબિટ કાર્ડ બ્લોક કરાવી દીધું. તેમણે પાકીટમાંનું વર્ણન જણાવવા કહ્યું. અમે તેને પાછળથી વધારે જોયો હતો. હું આંસુ લૂછીને કંઈ કહું તે પહેલા સરિતાએ CID ઓફિસર વર્ષિલ નાગરેચા સમક્ષ પાકીટમાંનું વર્ણન કરી દીધું. અમે મોબાઈલમાં ફોટા પાડતા હતા. તેમાં તેનો પાછળના દેખાવવાળો એક ફોટો પણ મળી આવ્યો. તેમણે તે ફોટો તેમના મોબાઈલમાં લઈ ફટાફટ એક મોટો સ્કેચ બનાવી લીધો. તેમણે અમને 1 કલાક પછી મુખ્ય પ્રવેશ દ્વાર પાસે મળવાનું કહ્યું. તે પાકીટમાંને શોધવા નીકળ્યા. અમે દુઃખી હૃદયે હરીફાઈ પૂરી થતાં અમે રિવરફ્રન્ટના મુખ્ય પ્રવેશ દ્વાર પાસે પહોંચ્યા. થોડી જ વારમાં વર્ષિલ સર ત્યાં આવી ગયા અને પાકીટમાર કેવી રીતે પકડાઈ ગયો તે અંગેની વાત કરી. અમે બંને ખુશ થઈ ગયા, તેમનો આભાર માન્યો. ત્યારબાદ અમે છૂટા પડ્યા. જો વર્ષિલ સરે આ ઘટનામાં કાર્યવાહી ન કરી હોત તો 4000 રૂપિયા ગયા જ હોત. બ છે એની અંદર પહેલો પ્રશ્ન છે બીજા શકમંદનું વર્ણન કરો. તેનો જવાબ લખી શકે બીજો શકમંદ એકદમ
ટીપ ટીપ વાળો હતો. તેના વાળ વ્યવસ્થિત ઓળેલા હતા. તેના બૂટ પોલીસથી ચમકતા હતા. તેના કપડાં ઇસ્ત્રી ટાઈટ હતા. બીજું છે એમાં સોમુ સાંગીના પાકીટમાં શું હતું? જવાબ છે સોમુ સાંગીના પાકીટમાં એક બાજુએ 10 અને 20ની નોટો વ્યવસ્થિત ગોઠવેલી હતી. તે બધી નોટ પર 3 સિંહની નિશાની એક જ બાજુએ હતી. જ્યારે 500ની નોટો અસ્તવ્યસ્ત હતી. તેમાંની કેટલીક નોટો પર ગાંધીજીના ચહેરાની છાપ સીધી હતી તો કેટલીક પર ઊંધી. બધું મળીને તેના પાકીટમાં 4070 રૂપિયા હતા. ત્રીજું છે વર્ષિલે સોમુ સાંગી પાકીટમારને કેવી રીતે પકડ્યો? જવાબ છે વર્ષિલની નજર વિજય રેખાવાળા પુલ પર પડી. હોડીઓ સાબરમતીમાં આમ તેમ ફરતી હતી. બરાબર ત્યારે જ વર્ષિલને પાકીટમારની મૂછ અને હોડી વચ્ચેનો સંબંધ શોધી કાઢવા એક વિચાર આવ્યો. તેણે સોમુનું મોં રિવરફ્રન્ટ તરફ રખાવી ફરીથી રેખાચિત્ર દોર્યું. એક નાના ચોરસમાં પડેલા તેના લાંબા વાળ દોર્યા. પછી નદીમાં તરતી હોડીના દ્રશ્ય વડે ચિત્ર ભરી દીધું. આ ચિત્રમાં દેખાતી પાણીમાં તરતી હોડીના સઢનો નીચેનો ભાગ અને તેના પહેલા ચિત્રમાં દેખાતી હોડીને જોઈને તેને ખબર પડી કે ચિત્રમાં હોડીનો નીચેનો ભાગ છે, મૂછ નથી. તેણે સોમુની આંખમાં આંખ નાખી ભારપૂર્વક કહ્યું, સોમુ સાંગી, ચોરી કરવા બદલ હું તારી ધરપકડ કરું છું. એમ કહીને વર્ષિલે સોનુ સાંગી પાકીટમારને પકડ્યો. ત્યારબાદ કની વાત કરીએ. એમાં છે રોજ સવારે ધીંગામસ્તી કવિતામાં કઈ કઈ ધીંગામસ્તી થઈ છે? જવાબ છે રોજ સવારે ધીંગામસ્તી કવિતામાં ચકલીએ અવાજ કર્યો એટલે પીપળે આંખો ખોલી. મમ્મીએ કવિને જગાડ્યા, બૂમાબૂમ કરી પણ તે ન જાગ્યા. પપ્પાએ પાણી છાંટ્યું અને કવિ રાડ પાડીને જાગ્યા. છલાંગ મારીને વાડીમાં જીવડા જોવા દોડ્યા. કાન ખજૂરા સાથે રેસ લગાવવાની વાત કરી. અળસિયા એ વાળને ક્યાં ઉગવાનું તે કહેવાનું કહ્યું. દેડકાએ તેની છીંક, હેટકી અને ઉધરસનો એક અવાજ છે તેની ફરિયાદ કરી. ત્યાર પછી જોઈએ આપણે પ્રશ્ન નંબર 4. નીચેના વિધાનો ખરા હોય એની સામે સાચાની અને ખોટા હોય એની સામે ખોટાની નિશાની કરો. પેલું છે રિવરફ્રન્ટ પર હોડની પ્રથમ વાર્ષિક હરીફાઈ હતી. એનો જવાબ આવશે ખોટું. બીજું છે સોરી મેને ઊભી લીટી વાળું ગુલાબી શર્ટ પહેર્યું હતું. એમાં આવશે સાચું. ત્રીજું છે વર્ષિલે સરિતાબેન અને જાનકીબેનને અડધા કલાક પછી મુખ્ય પ્રવેશ દ્વાર પાસે મળવા કહ્યું હતું. એમાં આવશે ખોટું. ચોથું છે વિજય ટંડેલને મૂછ હતી. એના જવાબમાં આવશે ખોટું. પાંચમું છે વિજયે લાવેલી દાબેલીમાંથી વરાળ નીકળતી હતી. એના જવાબમાં આવશે સાચું. છઠ્ઠું છે સોમુના પાકીટમાં 4070 રૂપિયા હતા. એના જવાબમાં આવશે સાચું. પાંચમો પ્રશ્ન છે નીચેના વાક્યો કોણ બોલે છે તે લખવાનું છે. પેલું જોઈએ મેં 500ની 8 નોટ સવારે જ મૂકી હતી. એના જવાબમાં આવશે જાનકીબેન. બીજું કોઈ ગંભીર ઘટના બની છે. એના જવાબમાં આવશે વર્ષિલ નાગરેચા. ત્રીજું તે સોરીવાળા જેન્ટલમેનનો દેખાવ કહી શકો. એના જવાબમાં આવશે વર્ષિલ નાગરેચા. ચોથું 1 મિનિટ મેં ચાલતા ચાલતા કેટલાક ફોટા લીધા છે તેમાં જોઈએ. એના જવાબમાં આવશે સરિતાબેન. પાંચમું હું હોડી હંકારનારનો કોચ છું. એના જવાબમાં આવશે વિજય ટંડેલ. છઠ્ઠું સર બોલો સી વાત છે. એના જવાબમાં આવશે સોમુ સાંગી. સાતમું લુક એટ મી મારી સામે જો. એના જવાબમાં આવશે વર્ષિલ નાગરેચા. પ્રશ્ન નંબર 6 કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરવાની છે. જેમાં પહેલી ખાલી જગ્યા બીજી મહિલાએ બેંકના હેલ્પલાઇન નંબર પર ફોન કરી તેમનું ખાલી જગ્યા બંધ કરાવી દીધું. અને જવાબમાં આવશે ડેબિટ કાર્ડ. બીજું છે સરિતાબહેન અને જાનકીબહેન હોડીની હરીફાઈ જોવા ખાલી જગ્યાથી આવ્યા હતા. અને જવાબમાં આવશે મોરબી. ત્રીજું છે બંને મહિલાઓએ સોરી મેનની ખાલી જગ્યા જોઈ હતી. એના જવાબમાં આવશે પીઠ. ચોથું છે વર્ષિલે મોબાઈલના ફોટા પરથી ખાલી જગ્યામાં ફટાફટ એક મોટું રેખાચિત્ર બનાવી નાખ્યું. એના જવાબમાં આવશે ચિત્રપોથી. પાંચમું છે ખાલી જગ્યાના પાઉંમાં સેન્ડવિચનો મસાલો ભરેલી દાબેલી સ્પર્ધાની વિશેષતા હતી. એના જવાબમાં આવશે બાજરી. છઠ્ઠું છે બીજા સંકમનના કપડા ખાલી જગ્યા હતા. એના જવાબમાં આવશે ઇસ્ત્રી ટાઈટ. સાતમું છે ખાલી જગ્યા હોડીવાળા નાવિકો હરીફાઈ જીતી ગયા. એના જવાબમાં આવશે લાલ. આઠમું છે સોમુને ખાલી જગ્યા પોલીસ સ્ટેશનમાં સોંપીને વર્ષિલ રિવરફ્રન્ટના દરવાજે પહોંચ્યો. તેના જવાબમાં આવશે રિવરફ્રન્ટ પોલીસ સ્ટેશનમાં. સાતમો પ્રશ્ન કાંટા છાપેલા શબ્દ વાક્યમાં બરાબર વપરાયો હોય એમ લાગે તો વાક્યની સામે ખરું કરો. એમાં
ખરું જે સાચા વપરાય હોય એ છે. બીજું, માછલી અને માણસ તરવાની હોડ કરે તો માછલી જીતી જ જાય ને. ત્રીજું છે મેળામાં પોતાના દાદા અને દાદીથી છૂટી પડી ગયેલી રશ્મિ મૂંઝાઈ ગઈ કે હવે શું કરવું. સાતમું છે કુંજામાં નહીવત પાણી હતું એટલે તરસ્યા કાગડે તેમાં કાંકરા નાખ્યા. એટલે બીજું, ત્રીજું ને સાતમું છે એ સાચા વિધાનો છે. બાકીના જે વિધાનો છે એ સાચા વિધાનો નથી, એની સામે સાચું નથી કરવાનું. બીજું, ત્રીજું ને સાતમાની સામે સાચું કરવાનું છે. ત્યાર પછી 8મો પ્રશ્ન છે ચાલો જાસૂસો શબ્દ શોધો અને ખાલી જગ્યા પૂરો. પેલું છે એમાં સસલા અને કાચબા વચ્ચેની ખાલી જગ્યામાં સસલું જીતી ગયું, એના જવાબમાં આવશે હોડ. બીજું છે કાગડાને ખબર પણ ના પડી અને શિયાળ તેની પૂરી ખાલી જગ્યા ગયું તો તફડાવી ગયું. ત્રીજું છે વાહ ચૌધરી સાહેબ, હું તો 1 કલાકથી જીવણતપૂર્વક જોતો હતો છતાં જોડણીની બધી ભૂલો શોધી ન શક્યો ને તમે આવીને 5 મિનિટમાં ખાલી જગ્યા નજર ફેરવી તોય 10 ભૂલો શોધી કાઢી. એના જવાબમાં આવશે અછડતી. ચોથું છે ઉપરના ખિસ્સામાં મોબાઈલ મૂકો એ તમારી ભૂલ છે. આટલી ભીડમાં મોબાઈલ કોણ ખાલી જગ્યા એ હવે કેવી રીતે શોધવું? એના જવાબમાં આવશે શેરવી ગયું. 5મું છે અરે અહીંયા જ નહીં, અહીંથી દિલ્હી જાઓ તોય રેલવેના આ 2 પાટા એકબીજાના ખાલી જગ્યા જ હોય. એ જો એકબીજાના ખાલી જગ્યા ન હોય તો તેના પર ટ્રેન દોડે જ નહીં ને. તો સમાંતર જ હોય, એકબીજાને સમાંતર ન હોય. બરાબર, સમાંતર જવાબ આવશે બેમાં. ત્યાર પછી જોઈએ 9મો પ્રશ્ન. વાર્તામાં આવતા અંગ્રેજી શબ્દના અર્થ તમને આવડતા હોય તે લખો, ના આવડે તેના અર્થ તમારા શિક્ષકને કે અન્ય કોઈને પૂછીને લખો. તો એમાં જોઈએ પેલું રિવરફ્રન્ટ, તો નદી કિનારા આગળનો ભાગ. બીજું સ્પીકર, તો ધ્વનિ વિસ્તારક યંત્ર. ત્રીજું ડેબિટ કાર્ડ, તમારા બેંકના જમા ખાતામાં રહેલા પૈસા ચૂકવી અથવા મેળવી શકાય તેવું કાર્ડ. ચોથું CID, સેન્ટ્રલ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ, ગુનાશોધક ખાતું. ચોથું મેડમ, સન્નારી, સ્ત્રી માટેનું આદરવાચક સંબોધન. છઠ્ઠું હેલ્પલાઇન, તો મદદ રેખા. 7મું બ્લોક, તો અટકાવવું અથવા સ્થગિત કરવું. 8મું સોરી એટલે દિલગીરી સૂચક શબ્દ. 9મું ચેન, કપડા કે બેગ કે પાકીટ વચ્ચેના 2 પડને જોડનારી કે જુદા પાડનારી દાંતાવાળી કળ. 10મું જેન્ટલમેન, સજ્જન અથવા સદગૃહસ્થ. 11મું શર્ટ એટલે ખમીસ. 12મું ફેશન એટલે પહેરવેશ, રહેણી કહેણી વગેરેની પ્રચલિત પદ્ધતિ. 13મું પ્લાન એટલે યોજના. 14મું હેલો એટલે નમસ્તે, અભિવાદન માટે વપરાતો ઉદ્ગાર. 15મું કેપ્ટન એટલે કપ્તાન. 16મું કોલેજ એટલે મહાશાળા. 17મું ટીમ એટલે રમતમાં એક પક્ષના ખેલાડીઓની ટુકડી, સાથે કામ કરનારા લોકોનું જૂથ. 18મું મિસ્ટર એટલે શ્રી અથવા શ્રીમાન. 19મું કોચ એટલે તાલીમ આપનાર. 20મું સેન્ડવિચ એટલે વચ્ચે મસાલો ભર્યો હોય તેવા રોટીના કે પાવના 2 ટુકડા. 21મું સ્ટોલ એટલે કે દુકાન. 22મું ઓલ ધ બેસ્ટ એટલે આંતરથી શુભેચ્છાઓ. 23મું પોલીસ એટલે ચળકાટ. 24મું આઈ કાર્ડ એટલે ઓળખપત્ર. 25મું અપ ટુ ડેટ એટલે વ્યવસ્થિત અદ્યતન. 26મું સ્કેચ એટલે રેખાચિત્ર. 27મું લુક એટ મી એટલે મારી સામે જો. 28મું થેન્ક યુ સર એટલે સાહેબ તમારો આભાર. પ્રશ્ન નંબર 10. જાસૂસ વર્સિલ આવું કેમ કરે છે? સાચી વિકલ્પની સામે સાચાની નિશાની કરો. જેમ કે પેલું છે પોતાના બેંક ખાતાનો નંબર અને બીજી વિગતો યાદ છે કે નહીં તેવું જાનકીબહેનને પૂછે છે, કારણ કે જવાબ આવશે કાર્ડ બંધ કરાવવા તે માહિતીની જરૂર પડે એટલે એમાં સાચું આવશે. બીજું છે ડેબિટ કાર્ડ બંધ કરાવ્યા પછી તે જાનકીબહેન અને સરિતાબેનને પ્રશ્ન પૂછે છે, કારણ કે એમાં જવાબ આવશે ચોરીના બનાવની જાણકારી મેળવવા માટે, એમાં સાચું આવશે. ત્રીજું છે અજાણ્યો પુરુષ અથડાયો ત્યારે અને તે પછી તરત શું થયું તેની જાણકારી માગે છે, કારણ કે એમાં જવાબ આવશે પાકીટમાંના દેખાવાને તેણે કઈ રીતે પાકીટ માર્યું તે જાણવા માટે, એમાં સાચું આવશે. ચોથું છે મોબાઈલમાંના ધૂંધળા ફોટા પરથી પાકીટમાંનું રેખાચિત્ર બનાવી કાઢે છે, કારણ કે જવાબમાં આવશે પાકીટમાંનો દેખાવ વધારે સ્પષ્ટ થાય છે તે માટે, એમાં સાચું આવશે. 5મું છે તેમનો જૂનો મિત્ર હોય તેમ બંને શંખમંદ સાથે વાત કરે છે, કારણ કે જવાબ આવશે જેથી શંખમંદને બરાબર જોઈ પારખી શકે, એમાં સાચું આવશે. 6મું છે બીજા શંખમંદ સામે તે ફટાક દઈને પોતાનું આઈ કાર્ડ ધરે છે, કારણ કે જવાબ આવશે જેથી શંખમંદ તપાસ કરવા દે અને છટકે નહીં, એમાં સાચું આવશે.
સાતમું છે સોમુ સાંગીને મોં રિવરફ્રન્ટ તરફ રખાવી ફરીથી રેખાચિત્ર દોર્યું તથા તેમાં નદીમાંની હોડીઓ પણ ચિત્રે છે કારણ કે જવાબ આવશે પાકીટમાંની મૂછ અને હોડી વચ્ચેનો સંબંધ શોધી કાઢવા માટે એમાં સાચું આવશે આઠમું છે સોમુ સાંગી ચોરી કરવા બદલ હું તારી ધરપકડ કરું છું એમ કહે છે કારણ કે જવાબ આવશે તેને ખબર પડી કે ચિત્રમાં હોડીની નીચેનો ભાગ છે મૂછ નથી એમાં સાચું આવશે 11મો પ્રશ્ન છે નીચેનામાંથી કઈ બાબતો વર્ષિલને સારો જાસૂસ બનાવે છે તેની સામે સાચાની નિશાની કરો જાસૂસ આગળની ખાલી જગ્યામાં તમારું નામ લખો તમારામાં આવડત હોય તો તેની સામે સાચાની નિશાની કરો તો આવડત વર્ષિલ જાસૂસ અને જાસૂસ પ્રમાણે આપણે વાત કરીએ તો ચિત્રો દોરવાની આવડત તો વર્ષિલ જાસૂસ પાસે હતી એટલે એમાં રાઈટ આવશે જાસૂસ પાસે નથી અને માણસોના ચહેરા હલનચલન ઝીણવટથી જોવા એ બંનેમાં રાઈટ અવલોકન પરથી તારણો કાઢવા એમાં બંનેમાં રાઈટ લોકોના દેખાવ પરથી અનુમાન લગાવવું એમાં બંનેમાં રાઈટ અનુમાનની ખરાઈ કરવા પુરાવા શોધવા એમાં બંનેમાં રાઈટ અનુમાન ખોટું પડે તો નવું અનુમાન કરવું એમાં બંનેમાં રાઈટ જરૂર પડે કડકાઈ કરી દેખાડવી એમાં બંનેમાં રાઈટ ખબર ન પડે તે રીતે માહિતી અથવા વાત કટાવવી એમાં બંનેમાં રાઈટ નજીક અને દૂરથી જે દેખાય તેની સરખામણી કરવી એમાં વર્ષિલ જાસૂસમાં રાઈટ જાસૂસ પાસે નથી એવી આવડત એટલે એમાં નહીં આવે મુશ્કેલીમાં મુકાયેલી વ્યક્તિને મદદરૂપ થવું એ બંનેમાં રાઈટ આ બધામાંથી વર્ષિલને કઈ આવડત સોમુને પકડવામાં ઉપયોગી થઈ તો એનો જવાબ આવશે વર્ષિલની ઉપર દર્શાવેલી તમામ આવડત તેને સોમુને પકડવામાં ઉપયોગી થઈ છે પ્રશ્ન નંબર 12 છે સોમુ સાંગી જ પાકીટમાર છે તેમ સાબિત કરતા મુદ્દા સામે જ રાઈટની નિશાની કરવાની છે તો એમાં પહેલો આવશે કે તેને ગુલાબી રંગનું ઊભી લીટીવાળું શર્ટ પહેર્યું એમાં રાઈટ આવશે બીજું છે તેને આગળથી ટાલ પાછળ વાળ લાંબા હતા એમાં રાઈટ આવશે અને નવમું છે તેના પાકીટમાં 500ની 8 કડકડતી નોટો હતી એમાં રાઈટ આવશે આ ત્રણ છે એ મુદ્દા સોમુ સાંગી જ પાકીટમાર છે એ સાબિત કરવા માટે ત્રણે ત્રણ વાક્યો છે મુદ્દા છે એ સાચા છે એટલે એમને સામે રાઈટ આવશે બાકીનામાં રાઈટ આવશે નહીં બરાબર છે ત્યાર પછી પ્રશ્ન નંબર 13 છે નીચેના ચિત્રમાં જે તે ચિત્ર વાર્તાનું કયું પાત્ર હોઈ શકે ચિત્રની નીચે જણાવો આપેલા ચિત્રમાં કોઈ એકનું વર્ણન લખો અને છેલ્લા ખાનામાં વર્ષિલનું ચિત્ર દોરો તો આ સોમુ સાંગી છે આ જાનકીબહેન છે આ રિવરફ્રન્ટના પોલીસ છે વિજય ટંડેલ છે અને વર્ષિલ નાગરેચ આવશે એનું વર્ણન તમે લખી શકો કે સોનુ સાંગી એક પાકીટમાર છે તે એકદમ ટાપટીપ વાળો છે તેના વાળ વ્યવસ્થિત ઓળેલા છે તેના બૂટ આજે જ કરેલી પોલિશથી ચમકે છે તેના કપડાં ઇસ્ત્રી ટાઈટ છે તેણે ઊભી લીટીવાળું ગુલાબી શર્ટ પહેર્યું છે તેને આગળથી માથામાં ટાલ છે તેને પાછળના લાંબા વાળમાં મહેંદી લગાડેલી છે આ રીતના તમે આખું વર્ણન લખી શકો છો ચલો ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 14 પાઠ્યપુસ્તકની વાર્તા પીછીએ પકડ્યો ને અંતે દોરેલા બંને રેખાચિત્રમાં શું સમાન છે અને શું જુદું છે તે લખવાનું છે મૂછ વિશે તમારો અવલોકન નોંધો બંને ચિત્રમાં સમાન બાબતો છે એ જોઈએ સમાન કે નદી કિનારો છે નદીમાં હોડી તરે છે નદીને સામે છેડે મકાનો છે પંખીઓ ઉડે છે પુરુષ પીઠ દેખાય તેમ ઊભો છે બંને ચિત્રમાં જુદી બાબતોનું જુદું જ લખીએ તો પહેલું અને બીજું ચિત્ર છે સામસામે જોઈએ કે ડાબી બાજુ સૌથી ઊંચું મકાન છે અને જમણી બાજુ સૌથી ઊંચું મકાન છે અહીંયા 3 હોડી છે અહીંયા 2 હોડી છે પુરુષને મૂછ જણાતી નથી અહીંયા પુરુષને મૂછ હોય એવું જણાય છે મૂછ વિશે તમારું અવલોકન મને પણ બીજા ચિત્રમાં જૂના જમાનાની વાંકવાળી મૂછ હશે એમ લાગે છે પ્રશ્ન નંબર 15 આપેલા વાક્યમાં જો આ ક્રિયા અગાઉ થયેલી હોય તો બાજુમાં એરો આવી રીતે કરવાનો છે હાલમાં ક્રિયા ચાલી રહી હોય તો ઊભો લીટો અને જો ક્રિયા હવે પછી થવાની હોય તો જમણી બાજુનો એરો નિશાની કરવાની છે તો ઉદાહરણ પૂછે તૃપ્તિ સફેદ દુપટ્ટો પાથર્યો તો પહેલા થઈ ગઈ ક્રિયા છે એટલે ડાબી બાજુનો એરો આવશે આની અંદર જોઈએ તો પહેલું છે સ્વામી અમારો જાગ છે એટલે પછી ક્રિયા થશે એટલે આ જમણી બાજુનો એરો બીજું મને પણ જાદુ આવડી જશે એમાં જમણી બાજુ એરો ત્રીજું હવે હું વરસાદ સાથે રમવાનો છે એમાં જમણી બાજુ એરો ચોથું છે કૂદે છે નાજુક ને નમણા હરણા એમાં ઊભો લીટો હશે કારણ કે ક્રિયા ચાલુ છે પાંચમું ફરફરતી મૂછ ઉગી એક એમાં ડાબી બાજુ એરો છઠ્ઠું
પછી ઝગમગ ઝગમગ થતા સુરત દાદા આવ્યા અને સાતમું તરલીકા તડકો વાળવા સાવવાણી લઈને આવી હતી. એ બંનેમાં ડાબી બાજુ એરાવશે કારણ કે આ ક્રિયા અગાઉ થઈ ગઈ છે. આઠમું છે ઉત્તરાયણમાં પતંગ ચગાવવાનો હલાવો લૂંટીશું, એમાં જમણી બાજુનો એરો. નવમું છે ધોળા ધોળા સસલા તમે ગયા હતા ક્યાં, એ ડાબી બાજુ એરો. દસમું છે બોધરાજ મોટો થઈને પક્ષી નિષ્ણાત બનશે, એમાં જમણી બાજુ એરો આવશે. અની જેમ બ ની અંદર પણ જોઈ લઈએ. પેલું છે કાચબાએ લાકડી પકડી, એમાં ડાબી બાજુ એરો. બીજું હું સોમનાથની જાત્રાએ જઈશ, એમાં જમણી બાજુ એરો. ત્રીજું મમ્મી હું એક નોટબુક શોધું છું, એમાં ક્રિયા ચાલુ છે એટલે ઊભો એરો. ચોથું આપણે ઓરા પરથી હાથી પર બેસીશું, એમાં જમણી બાજુ એરો. પાંચમું બાળકો ક્રિકેટ રમે છે, એમાં ઊભો લીટો. છઠ્ઠું ભીમે લાડુ ખાધા, એમાં ડાબી બાજુ એરો. ત્યાર પછી હવે જોઈએ પ્રશ્ન નંબર 16. ચિત્ર જુઓ, ઉદાહરણ વાંચો, ખાલી જગ્યામાં યોગ્ય શબ્દો મૂકી વાક્ય બનાવો. ઉદાહરણ તરીકે ઊંચું ને નીચું. તુલસી અને બારમાસી સરખી ઊંચાઈના હોય છે. ડમરો તુલસી કરતા ઊંચો હોય છે, તે ત્રણેયમાં ડમરો સૌથી ઊંચો હોય છે. પેલું મોંઘું ને સસ્તું. ડબ્બી 2 નો આઈસ્ક્રીમ ડબ્બી 1 કરતા ખાલી જગ્યા છે તો મોંઘો. ડબ્બી 3 નો આઈસ્ક્રીમ ડબ્બી 2 કરતા ખાલી જગ્યા છે તો એના કરતા સસ્તો. ડબ્બી 1 અને ડબ્બી 3 ની કિંમત ખાલી જગ્યા છે તો એમાં આવશે સરખી. બીજું જોઈએ દૂર ને નજીક. ભારતીના ઘરથી સમીરનું ઘર ખાલી જગ્યા છે, તેમાં જવાબ આવશે નજીક. ભારતીના ઘરથી નેહાનું ઘર ખાલી જગ્યા છે તો જવાબમાં આવશે દૂર. ત્રીજું છે ઝડપી ધીમું. ગાય કરતા સિંહ ખાલી જગ્યા છે તો જવાબમાં આવશે ઝડપી. બધા પ્રાણીઓમાં ચિત્ત સૌથી ખાલી જગ્યા છે તો જવાબમાં આવશે ઝડપી. ચોથું છે લાંબુ ટૂંકું. બીજી આંગળી ખાલી જગ્યા હોય છે તો જવાબમાં આવશે લાંબી. ટચલી આંગળી ખાલી જગ્યા હોય છે તો સૌથી ટૂંકી હોય છે. એક પણ આંગળી એક સરખી નથી. પાંચમું છે વજનદાર હલકું. ચોપડી પેન્સિલ ખાલી જગ્યા છે તો પેન્સિલ કરતા વજનદાર છે. કંપાસ દફતર ખાલી જગ્યા હોય છે તો કંપાસ દફતર કરતા હલકો હોય છે. છઠ્ઠું છે વધારે ઓછું. સરોજને ગુજરાતી કરતા અંગ્રેજીમાં ખાલી જગ્યા ગુણ છે તો વધારે ગુણ છે. તેના અંગ્રેજીના ગુણ ગણિત ખાલી જગ્યા છે તો કરતા વધારે છે. સરોજને ગુજરાતીમાં ખાલી જગ્યા ગુણ છે તો જવાબમાં આવશે સૌથી વધારે. સાતમું જોઈએ મોટું નાનું. અમારા ઘરમાં સૌથી નાનું બાળક ખાલી જગ્યા છું તો હું છું. મારા કરતા ખાલી જગ્યા મોટા છે તો મારા પપ્પા મોટા છે. ખાલી જગ્યા ઘરમાં સૌથી મોટા છે તો જવાબમાં આવશે મારા દાદા ઘરમાં સૌથી મોટા છે. ત્યાર પછી જે પ્રશ્ન નંબર 17. માહિતીના આધારે કહો કે આપેલા વાક્યો સાચા છે કે ખોટા. ઉદાહરણ તમને આપી દીધું છે. સલમા પાસે 20, સિલ્વિયા પાસે 50 અને જોરાવર પાસે 35 રૂપિયા છે તો સિલ્વિયા પાસે સૌથી વધારે રૂપિયા છે 50 છે એટલે તો સાચું થશે. સલમા પાસે સૌથી ઓછા રૂપિયા છે તો 20 સૌથી ઓછા છે એટલે સાચું થશે. જોરાવર પાસે સલમા કરતા ઓછા રૂપિયા છે. જોરાવર પાસે છે 35 છે, સલમા કરતા વધારે રૂપિયા છે, સલમા પાસે 20 જ છે એટલે એ ખોટું થશે. એવી રીતે જોઈએ પેલું મયુરને 10 વાક્ય લખતા 10 મિનિટ થઈ છે, જ્યારે અલ્પેશને 8 મિનિટ અને ઈવાને 9 મિનિટ. લખવામાં ઈવા સૌથી ઝડપી છે. જેને ઓછી મિનિટ હોય એની સૌથી ઝડપી હોય એટલે આ ખોટું થશે. બરોબર. અલ્પેશ છે ઝડપી 8 મિનિટનો સમય લે છે એટલે ખોટું થશે. લખવામાં અલ્પેશ સૌથી ધીમો છે એ પણ ખોટું થશે અને અલ્પેશ કરતા ઈવા ઝડપી છે. અલ્પેશ કરતા ઈવા ઝડપી નથી, અલ્પેશ ઝડપી છે એટલે એ પણ ખોટું થશે. બીજું છે એક ગ્લાસ શરબતમાં પ્રજ્ઞાએ 1 ચમચી, જીજ્ઞાએ 4 ચમચી અને સંજ્ઞાએ 2 ચમચી ખાંડ નાખી. પ્રજ્ઞાનું શરબત માપસરનું ગળ્યું થશે. પ્રજ્ઞાએ 1 ચમચી જ નાખી છે એટલે માપસરનું ગળ્યું નહીં થાય, ખોટું. જીજ્ઞાનું શરબત ફીકું મોડું થશે. જીજ્ઞાએ તો 4 ચમચી નાખી છે એટલે એ પણ ખોટું થશે. મોડું નહીં થાય, ગળ્યું થાય. સંજ્ઞાનું શરબત માપસરનું ગળ્યું બનશે તો એ સાચી વાત છે. 2 ચમચી ખાંડ નાખી છે, માપસરની છે એટલે સાચું. સંજ્ઞાનું શરબત સૌથી ગળ્યું છે એ ખોટી વાત છે. જીજ્ઞાનું ગળ્યું થાય છે, 4 ચમચી નાખી છે ખાંડ એટલે ખોટું આવશે. ત્રીજું જોઈએ એમાં ભીમ એક સાથે 20, અર્જુન યુધિષ્ઠિર 5 અને નકુલ સહદેવ 2 લાડવા ખાઈ શકે. તો પાંડવોમાં સૌથી વધુ લાડવા ભીમ ખાતો હતો એમાં સાચું આવશે. 20 લાડવા ખાય છે એટલે અર્જુન કરતા સહદેવ વધારે લાડવા ખાતો તો એ ખોટી વાત છે. બરાબર. અર્જુન 5 ખાય છે, સહદેવ નકુલ 2 ખાય છે. નકુલ સૌથી ઓછા લાડવા ખાતો હોય એ ખોટી વાત છે. ત્યાર પછી યુધિષ્ઠિર અને અર્જુન સરખા લાડવા ખાતા હતા. યુધિષ્ઠિર ને અર્જુન 5 લાડવા ખાય છે એ પણ સાચી વાત છે.
18મો પ્રશ્ન છે આ કામ કઈ કઈ રીતે થાય છે? તો પેલું છે તમને શિક્ષક શું સૂચન આપતા હોય છે? તો ખાલી જગ્યા લખો, ખાલી જગ્યા વાંચો અને ખાલી જગ્યા બોલો. તો ઝડપથી લખો, મોટેથી વાંચો અને ધીમેથી બોલો. બીજું, વડીલો તમને શું સલાહ આપતા હોય છે? તો ચાવીને જવાય, ઓછું બોલાય, સાંભળીને ચલાય. ત્રીજું, તમે ફરવા જવાના હો ત્યારે તમને કેવી સલાહ મળે છે? તો શાંતિથી જજો, સાંભળીને જજો, સાચવીને જજો. ચોથું, કોઈ ટોકનારું ના હોય ત્યારે તમે કેવી રીતે ચાલો? તો સીધું સટ ચાલવું, આડું અવળું ચાલવું. બરાબર. તો ગાતા ગાતા ચાલુ પણ તમે લખી શકો. પાંચમું, તમે પ્રાર્થના કઈ રીતે ગાઓ છો? તો ઊંચા અવાજે ગાઓ છો. છઠ્ઠું, તમને આવડતો પ્રશ્ન પૂછાય ત્યારે તમે કેવી રીતે જવાબ બોલો? તો જવાબમાં આવશે સ્પષ્ટ બોલવું. સાતમું, લોકો કઈ કઈ રીતે હસતા હોય છે? તો જવાબમાં આવશે મરક મરક હશે, ખડખડાટ હશે, મોટેથી હશે. 19મો પ્રશ્ન, આ રીતે શું શું કરી શકાય તે લખવાનું છે. ઉદાહરણ આપ્યું છે સંભાળીને એટલે કે વાહન ચલાવાય, બાળકને તેડાય. પેલું ધ્યાનથી તો વંચાય, જોવાય. બીજું શાંતિથી તો જમાય, સંભળાય. ત્રીજું ઝડપથી તો લખાય, દોડાય. ચોથું ધીમેથી તો જવાય, ચલાય. પાંચમું ઓછું તો બોલાય, ટીવી જોવાય. છઠ્ઠું વધારે તો હસાય, ભણાય. 20મો પ્રશ્ન, તો તમે તે કામ કઈ રીતે કર્યું? જવાબ ઉદાહરણ આવ્યું છે તમારો મિત્ર થોડો આગળ છે અને તમારે એની સાથે જે થઈ જવું છે, તમે કેવી રીતે ચાલશો? તો ઉતાવળું ચાલીશ. પેલું છે પેપર પૂરું થવામાં 10 મિનિટની વાર છે અને તમારે 2 જવાબ લખવાના બાકી છે, કેવી રીતે લખશો? જવાબ આવશે ઝડપથી લખીશ. બીજું, રસ્તામાં કાદવ છે અને તમે એકદમ નવા કપડાં પહેર્યા છે, તમે કેવી રીતે ચાલશો? તો જવાબમાં આવશે સંભાળીને ચાલીશ. ત્રીજું છે તમારી નાની બહેન ઘોડિયામાં ઊંઘે છે, તમે તેને કેવી રીતે હિંચકો નાખશો? તો જવાબમાં આવશે ધીમેથી નાખીશ. 21મો પ્રશ્ન, સાચો અર્થ ધરાવતો વાક્ય છે શોધીને સાચા નિશાની કરવાની છે. પેલું છે અવાજ જાજો થયો એટલે પીપળે આંખો ખોલી. તો એમાં સાચું આવશે પંખીઓના અવાજથી પીપળ જાગી. બીજું, બચા તું મોજથી રેસ લગાવીશ. એમાં સાચું આવશે તું મારી સાથે દોડવાની હરીફાઈ કરીશ. ત્રીજું છે પગ લાગે છે માથા જેવા, માથું પગના જેવું. તો એમાં સાચો જવાબ આવશે પગ અને માથું બંનેના આકાર અને દેખાવ સરખા છે. ચોથું છે દાદીમાને રોજ ઉઠીને શ્રીનાથજીની ટેવ. તેનો સાચો જવાબ છે દાદીમા રોજ સવારે કૃષ્ણના પૂજાપાઠ કરે છે. 22મો પ્રશ્ન છે આ વાક્ય કોણ વિચારતું અથવા બોલતું હશે તે લખવાનું છે. પેલું છે આ છોકરો તો સવારમાં પથારીમાંથી નીકળવાનું નામ જ નથી લેતો, એવું કંઈક કરવું કે એ ફટ દઈને ઊભો જ થઈ જાય. એના જવાબમાં આવશે પપ્પા. બીજું, મોચી કાકા 14 જોડી બૂટ આપો, મારે ઉદયન જોડે રેસ છે. એના જવાબમાં આવશે કાન ખજૂરો. ત્રીજું, બકુડા જાગી ગયો, ઝટપટ બ્રશ કરી નાહી લે, પછી હું તને પ્રસાદ આપું. એના જવાબમાં આવશે દાદી. ચોથું છે અરે ડોક્ટર સાહેબ ઉધરસની દવા આપો છો પણ મને તો છીકો આવે છે, સાચું કહું છું આ મેં છીક ખાધી. એના જવાબમાં આવશે દેડકો. પાંચમું છે હું તો ટોપી ખરીદવા ગયેલું ને મને બૂટ બતાવ્યા. એના જવાબમાં આવશે અળસિયું. ત્યાર પછી 23મો પ્રશ્ન છે પ્રાસ મળે તેવા બીજા 2 શબ્દો ઉમેરો. પેલું છે બોલી ખોલી તો છોલી તોલી. બીજું છે 28 લગાવીશ તો 21 બોલાવીશ. ત્રીજું છે ગાઉં ડ્રાઉં તો ખાઉં મ્યાઉં. ચોથું છે જાગ્યો ભાગ્યો તો વાગ્યો લાગ્યો. 24મું છે ચાલો કવિતા બનાવીએ. એમાં પેલું છે ડ્રાઉંની જગ્યાએ મ્યાઉં મૂકીએ તો પંક્તિઓમાં કયા કયા ફેરફાર કરવા પડશે એ ફેરફાર કરીને પંક્તિઓ ગાઓ અને લખો. તો કહે દેડકો મારી તકલીફ કોની પાસે ગાઉં, છીક હેઠકી ઉધરસ પાસે માટે અવાજ એક જ ડ્રાઉં. કહે બિલાડી મારી તકલીફ કોની પાસે ગાઉં, છીક હેઠકી ઉધરસ માટે અવાજ એક જ મ્યાઉં. બીજું છે હવે કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યામાં લખવાનું છે અને પછી ગાવાનું છે. પીપળાજીએ આંખો ખોલી તો ચકલીએ પાંખો ખોલી, ચી 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 ના સૂરમાં સવારને સહુ ચાખો બોલી. ત્રીજું છે એને હવે જાતે જ વિચારીને ખાલી જગ્યા શબ્દમાં મૂકીને કવિતા બનાવવાની છે. સવાર પડી રે સવાર પડી કહો સવાર કોને જડી, લીલા લીલા ઝાડને જડી, માળે સુતા ભાઈને જડી, બહેનને જડી, મને મમ્મી પપ્પાને સૌને જડી. સવાર પડી રે સવાર પડી સવાર હું કોને મળી, લેસન કરતા નોટબુકને મળી, પુસ્તક પેન્સિલને મળી, સંચાર રબર અને આખા દફતરને મળી, સવાર પડી રે સવાર પડી. ત્યાર પછી 25મો પ્રશ્ન છે આ શબ્દ કયો છે ઓળખી કાઢવાનું છે.
તેમાં માત્ર સ્વર ચિહ્નો બદલાઈ ગયા છે. તો પેલું રકીબાનું રકાબી, બીજું ગર્ભ શ્રમતીનું ગર્ભ શ્રીમંત, બીજું કર્મકડાનું કર્મકાંડ, ચોથું હિરેનગતનું હેરાનગતિ, પાંચમું જસુસાનું જાસૂસ, છઠ્ઠું આડો અવાળનું આડો અવળો, સાતમું કંતુરઈ એનું કાતરિયું, આઠમું બહિન પેણ એમાં બહેનપણી, નવમું લોમીડનું લીમડો, દસમું કુનો ખાજરનું ખણીજ તેલ. અથવા તો કાન ખજૂરો. આનું તમે બીજું શું લખી શકો અહીંયા? ખણીજ તેલ ન લખવું હોય તો કાન ખજૂરો, કાન ખજૂરો. બરાબર, શું લખી શકો? કાન ખજૂરો. બરાબર છે. પછી 11 છે ભૂડા હતાનું ભાડું હાથ, 12 છે છાંબ છીબઈ એટલે છપછપિયા. 26મો પ્રશ્ન ફકરાના દરેક વાક્યમાં કોઈ ભૂલ છે તે શબ્દ શોધી તેના પર લીટી મારીને સાચો શબ્દ લખવાનો છે. એક વેપારી ટોપીઓ વેચતો હશેની જગ્યાએ હતો. તે એક ગામથી બીજા ગામ જતો છે ની જગ્યાએ હતો. રસ્તામાં એક ઘટાદાર વૃક્ષ નીચે થેલો મૂકી વેપારી ઊંઘી જાય છે જગ્યાએ ગયો. થોડી વાર પછી તે ખાલી જાગશે જગ્યાએ જાગ્યો. તેની નજર વૃક્ષની ડાળીઓ પર ગઈ છે જગ્યાએ જાય છે. વેપારીએ પોતાના માથા પરથી ટોપી જમીન પર નાખશેની જગ્યાએ નાખી. વૃક્ષ પરના વાંદરા વેપારી પર હસે છે જગ્યાએ હસ્યા. એમાંથી એક બચ્ચું બોલ્યું, તમે ટોપીવાળા ફેરિયા વાર્તા વાંચી લાગતી હતી એની જગ્યાએ લાગે છે. એ જમાનો બદલાશે એટલે કે બદલાઈ ગયો. મેં તો ઓનલાઈન મંગાવી છે, તમારો થેલો તો તપાસ એની જગ્યાએ તપાસો. પ્રશ્ન નંબર 27 સાચી જોડણીવાળા શબ્દ શોધીને લખો. પહેલામાં દ્વિતીય આવી રીતે લખાશે, બીજામાં વાર્ષિક, ત્રીજામાં દ્રશ્ય, ચોથામાં હરીફાઈ, પાંચમામાં દિલગીર, છઠ્ઠામાં મહેંદી, સાતમામાં પ્રવેશ દ્વાર, આઠમામાં મિનિટ, નવમામાં નિશાની, 10મામાં સાબિતી, 11મામાં ટિકિટ બારી, 12મામાં ખાણીપીણી. એ રીતે સાચી જોડણીવાળા શબ્દ લખવાના છે. ત્યાર પછી 28મો પ્રશ્ન છે નીચેના વાક્યમાં ક્રિયા દર્શાવતો શબ્દ જુઓ અને તે ક્રિયાની વિશેષતા દર્શાવતા શબ્દો નીચે લીટી કરવાની છે. જેમ કે પેલું છે બાળક શાંતિથી ઊંઘી ગયું તો શાંતિથી નીચે લીટી, બીજું ગાડી ધીમી ચાલતી હતી તો ધીમી નીચે લીટી, ત્રીજું દર્શીલ ઝડપથી દોડે છે તો ઝડપથી નીચે લીટી, ચોથું જમિકા ઓછું બોલે છે તો ઓછું નીચે લીટી, પાંચમું વૃદ્ધોએ સાંભળીને ચાલવું જોઈએ એમાં સાંભળીને નીચે લીટી, છઠ્ઠું અમે મોટેથી કાવ્ય ગાતા તેમાં મોટેથી નીચે લીટી. પ્રશ્ન નંબર 29 નીચેના શબ્દોના ઉલટા અર્થવાળા વિરુદ્ધાર્થી શબ્દો બોક્સમાંથી શોધીને લખવાના છે. તો જોઈએ વિરુદ્ધાર્થી શબ્દ બધાય. વહેલું તો મોડું, સવાર સાંજ, દુઃખી તો સુખી, ડાબું જમણો, બંધ ખુલ્લું, પાછળ આગળ, સ્થિર અસ્થિર, દૂર નજીક, ઊંધું સીધું, વધારે ઓછું, જાડું પાતળું, સારું ખરાબ, મોંઘું સસ્તું, ઝડપી ધીમું, લાંબુ ટૂંકું, વજનદાર હલકું, નાનું મોટું, નકલી અસલી. 30મો પ્રશ્ન વર્ણન વાંચો અને ચિત્ર સાથે સરખામણી કરો. આ રીતે તમારા બે શિક્ષકોનું વર્ણન કરો. જેમ કે આપ્યું છે સરલાબેન આધુનિક લાગે છે, તેમના વાળ ટૂંકા છે અને તેઓ તે ખુલ્લા રાખે છે. તેમણે જાંબલી કુર્તી બ્લુ પેન્ટ પહેર્યા છે. તેમના હાથમાં પર્સ નથી, ખભે લટકાવી શકાય તેવી નાનકડી થેલી છે. તેમની ઊંચાઈ લગભગ 5.5 ફૂટ હોવી જોઈએ. તેમાં પેલું શિક્ષકના છે હર્ષાબેન પટેલ. હર્ષાબેન સાદા અને સરળ છે. તેમના વાળ કમર સુધી લાંબા છે. તેઓ હંમેશા ચોટલો વાળે છે. તેમને બદામી રંગની સાડી પહેરી છે. ખભે પર્સ લટકાવેલું છે. ડાબા હાથે ગોલ્ડન બેલ્ટની નાના ડાયલ વાળી ઘડિયાળ પહેરી છે. જમણા હાથમાં પ્લાસ્ટિકની થેલી છે. પગમાં સાદા ચંપલ પહેર્યા છે. તેમની ઊંચાઈ આશરે 5.5 ફૂટ જેટલી હશે. બીજું શિક્ષકનું નામ છે ઈશિતભાઈ શાહ. ઈશિતભાઈ મોડર્ન છે. તેમના વાળ થોડા વાકડિયા છે. તેમના વાળ વ્યવસ્થિત ઓળેલા છે. તેમણે બ્લુ શર્ટ અને બ્લેક પેન્ટ પહેર્યા છે. તેમના ખિસ્સામાં પેન છે. તેમણે ડાબા હાથે સ્માર્ટ વોચ પહેરી છે. જમણા હાથમાં લેધર હેન્ડબેગ છે. પગમાં બૂટ પહેર્યા છે. તેમની ઊંચાઈ અંદાજિત 6 ફૂટ જેટલી હશે. ત્યાર પછી 31માં મૌખિક વાતચીત પીછીએ પકડ્યો એની મૌખિક વાતચીત કરવાની છે. અને 32માં પણ મૌખિક વાતચીત કરવાની છે. રોજ સવારે ધીંગા મસ્તીની પ્રશ્નના જવાબ તમારે આપવાના છે. હવે પ્રવૃત્તિની વાત કરી તો પહેલી પ્રવૃત્તિ તમને આપી છે ચાલો ગાઈએ ગીતિકા હારે અમે ગયા હતા. અને બીજું છે
નીચેના કોષ્ટકમાં તમારા જૂથના મિત્રો વિશે માહિતી લખવાની છે. જૂથ બદલીને આ રમત 4 વાર રમવાની છે. જેમ કે પહેલું ઊંચું નીચું, તો સુરેશ સરિતા કરતા ઊંચો છે, બંસી સૌથી ઊંચી છે. બીજું જાડો પાતળો, તો કથન પારસ કરતા જાડો છે, હેત સૌથી જાડો છે. ત્રીજું દફતરનું વજન વધારે કે ઓછું, તો મોનાલીના દફતરનું વજન ઉર્વશીના દફતર કરતા વધારે છે. પ્રથાના દફતરનું વજન સૌથી વધારે છે. ચોથું સારા અથવા ખરાબ અક્ષર, તો શ્રેયના અક્ષર પર્વના અક્ષર કરતા સારા છે. દેવના અક્ષર સૌથી સારા છે. ત્રીજો પ્રશ્ન છે આ કામ કઈ કઈ રીતે કરી શકાય? કોઈ એક કામ વિશે 3 થી 5 રીત લખો. તો આપણે વાત કરીએ સાયકલ ચલાવવાની. તો સાયકલ ચલાવવાની રીત એમાં પહેલું ધીમે ચલાવવી, ઝડપી ચલાવવી. ત્રીજું ઊભા ચલાવવી. ચોથું બેસીને ચલાવવી. પાંચમું એક હાથે ચલાવવી. છઠ્ઠું છૂટા હાથે ચલાવવી. સાતમું પેડલ માર્યા વિના દોરીને ચલાવવી. ત્યાર પછી ચોથું એમાં આપણે છે પ્રવૃત્તિમાં હિન્દી ફિલ્મ ગોપીચંદ જાસૂસ જુઓ અને જાસૂસીની મજા માણો. પાંચમું ટીવીમાં સોની ચેનલ પર આવતી CID સિરિયલના ભાગ જુઓ અને જાસૂસી માટેની આવશ્યક આવડતો જાણો. છઠ્ઠું છે એમાં નીચેના કોષ્ટકમાં રોજ સવારે ધીંગા મસ્તી કાવ્યમાં આવતા શબ્દો આપ્યા છે તે શોધીને તેના પર રાઉન્ડ કરવાનો છે અને શબ્દ લખવાના છે. બાજુમાં તમે શબ્દ લખી શકો અને એના પર રાઉન્ડ કરવાના છે. બરાબર. જેમ કે દેડકો, સૂરજ, રાડ, કાન ખજૂરો, છીક, હેડકી, ચકલી, અવાજ, છલાંગ, અળસિયું, ઉધરસ ને કૂતરો. આ બધા ઉપર જ્યાં જ્યાં જે શબ્દ આવે છે દરેક શબ્દ તમારે શોધી અને એના ફરતે રાઉન્ડ કરવાના છે. બાજુમાં 1 થી 12 શબ્દો છે લખવાના છે. બરાબર. ત્યાર પછી હવે વાત કરીએ આપણે પ્રશ્ન નંબર 7 ની. નીચેના શબ્દનો અર્થ છે એ આપણે લખવાનો છે. અંગ્રેજી શબ્દનો અર્થ છે ગુજરાતી થતો. તો ગિફ્ટનું ભેટ, જોકનું રમૂજી ટૂચકો, ટેસ્ટીનું સ્વાદિષ્ટ, ડાન્સનું નૃત્ય, નોલેજનું જાણકારી, માહિતી કે જ્ઞાન, ફેમિલીનું પરિવાર કે કુટુંબ, બર્થડેનું જન્મદિન, માર્કશીટનું ગુણપત્રક, યુનિફોર્મનું ગણવેશ અને સિટીઝનનું નાગરિક. તો આ હતા અલગ અલગ પ્રશ્નના જવાબો. વિડીયો ગમ્યો તો લાઈક કરજો અને તમારા મિત્રો પણ વિડીયો શેર કરજો. સાથે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. આવા નવા વિડીયો ચેનલ પર મુકાતા રહેતા હોય છે. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી ન જોયેલા વિડીયો જોતા રહેજો, જ્ઞાનમાં વધારો કરતા રહેજો. થેન્ક યુ વેરી મચ એન્ડ ટેક કેર.